નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રિયનલ. આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ. હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો. ધાનેરાના થાવર ગામે યોજાયેલ પરથી બટોળની સભામાં 50 જેટલા લોકો જ રહ્યા હાજર. પરથી બટોળની સભાનો થયો ફિયાસ્કો. સભાના સંચાલન કરતા કોંગી કાર્યકર્તા જ બોલ્યા, બીજેપીને આપજો મત. ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલના ગામ ધાખામાં યોજાઈ પરથીભાઈ બટોળની સભા. આ સભામાં 200થી પણ ઓછા લોકો રહ્યા હાજર. ધાનેરા શહેરના કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા સભામાં જોવા ના મળતા અચરજ. બનાસકાંઠા લોકસભા સીટના અપક્ષ મહિલા ઉમેદવાર માધુબેનને ચૂંટણી હિસાબ ગફલત મામલે મળી બીજી નોટિસ. 20 એપ્રિલે છેલ્લી મુદત બાદ ગફલત બાદ કાર્યવાહી. હવે જોઈએ સમાચાર વિગતવાર. ધાનેરા તાલુકાના દાખા ગામ બાદ ધાનેરાના થાવર ગામ પરથીભાઈ બટોળની સભા યોજાઈ હતી. થાવર ગામમાં ધાનેરા શહેરને અડીને આવેલ હોવા છતાં ધાનેરા શહેરના કોંગ્રેસના એક પણ કાર્યકર્તા કે હોદ્દેદારો જોવા મળ્યા ન હતા. ધાનેરાના થાવરમાં પરથીભાઈ બટોળની સભામાં માત્ર 50 જેટલા લોકો જ હાજર રહ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય નથાભાઈ પટેલ અને પરથીભાઈ અને તેમની ટીમ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. તે બાદ પરથીભાઈની ટીમ દ્વારા બાઇક ચાલકોને ફોન કરીને કેટલાક બાઇક ચાલકોને બહારથી જ બોલાવવામાં આવ્યા હતા. તે પણ તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આ ઉપરાંત આ સભાનું સંચાલન કરતા કોંગ્રેસના કાર્યકર્તા જ સભા પૂર્ણ થયા બાદ કહ્યું હતું કે મત ભાજપને આપજો. લોકોની સંખ્યા ઓછી હોવાથી માત્ર 15 મિનિટમાં જ સભા પૂર્ણ કરીને પરથીભાઈ બટોળ અને તેમની ટીમે ચાલતી પકડી હતી. ધાનેરા તાલુકાના થાવર ગામની સભાના આ દ્રશ્યો જ બતાવે છે કે પરથીભાઈથી લોકોની સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ નારાજ છે. કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પરથીભાઈને લઈને નારાજગી છે, કારણ કે પરથીભાઈની જે ટીમ છે તેમના દ્વારા કોંગ્રેસના જે જૂના કાર્યકર્તાઓ છે તેમને પૂછવામાં પણ નથી આવતું. અને આ કોંગ્રેસના કાર્યકર્તાઓની નારાજગી પરથી બટોળ માટે મુશ્કેલી પણ સર્જે તો નવાય નહીં. ધાનેરા તાલુકાના થાવર ગામની અંદર આ સભાની અંદર માત્ર 50 જેટલા જ લોકો અહીંયા જોવા મળી રહ્યા છે. તે પરથી લાગી રહ્યું છે કે ધાનેરા તાલુકાની અંદર કોંગ્રેસ પ્રત્યે નારાજગી હોય તેવું સામે આવી રહ્યું છે. અને ખાસ કરીને જે લોકો અહીંયા બેઠા છે તેમાંથી કેટલાક લોકો તો પરથીભાઈને સાથે આવે છે, કારણ કે તમે જોઈ શકો છો કે પાછળ જે ગાડીઓનો કાફલો છે તેમાં જે લોકો બેસેલા હતા તે જ લોકો જે અહીંયા આવ્યા છે અને તે જ લોકો અહીંયા બેઠા છે. અને વાત કરીએ ધાનેરા તાલુકા ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠા જિલ્લાની અંદર પણ જ્યારે પરથીભાઈની સભાઓ થઈ રહી છે ત્યાં લોકો ઓછા જોવા મળી રહ્યા છે. વાત કરીએ ગરમીની, તો આજે ગરમી પણ નથી અને સમય પણ અત્યારે 10:30 વાગ્યા છે. અને 10:30 વાગ્યાના સમયમાં માત્ર 50 જેટલી સંખ્યા જોવા મળી રહી છે. તેને લઈને ઉમેદવાર પ્રત્યે જો નારાજગી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પરથીભાઈ એ કોંગ્રેસના ઉમેદવાર નહોતા અને પરથીભાઈ એ બહારના ઉમેદવાર હતા અને બહારથી કોંગ્રેસે ડાયરેક્ટ તેમને ટિકિટ આપી દીધી હતી. અને પરથીભાઈનો પહેલાં પણ વિરોધ થયો હતો જ્યારે ટિકિટ મળવાની હતી ત્યારે. અને તે બાદ અત્યારે કાર્યકર્તાઓ બહાર નથી આવી રહ્યા કેમેરા સામે, પણ તમે જોઈ શકો છો કે અહીંયા જે પરથી ભાઈને લઈને જે લોકોની નારાજગી છે તે સામે આવી રહી છે. માત્ર કાર્યકર્તાઓ નારાજગી છે. કાર્યકર્તાઓની નારાજગીના લીધે જ આજે 50 જેટલી ઓછી સંખ્યા આ સભામાં જોવા મળી રહી છે. અને અત્યારે કાર્યકર્તાઓ ના જોવા મળતા કોંગ્રેસના જે ધારાસભ્ય નથાભાઈ પટેલ છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ પોઈન્ટ, થાવર. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના દાખા ગામે પરથીભાઈ બટોળની જાહેર સભા યોજાઈ હતી. ધાનેરા તાલુકાનું દાખા ગામ એ ધારાસભ્ય નથાભાઈ પટેલનું ગામ છે, છતાં પણ ધાનેરાના દાખા ગામમાં 200થી પણ ઓછા લોકો હાજર રહ્યા હતા. ધાનેરાનું દાખા ગામ ધાનેરા શહેરને અડીને આવેલ હોવા છતાં પણ દાખા ગામમાં ધાનેરા શહેરના કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા જોવા મળ્યા ન હતા. પરથીભાઈ બટોળને જ્યારથી ટિકિટ મળી છે ત્યારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. સભામાં ધાનેરા
તાલુકાના દાખા ગામે સવારે 8:30 કલાકે હતી, પરંતુ પરથીભાઈ 9:30 કલાકે પહોંચ્યા હતા. 1 કલાક આ સભામાં પરથીભાઈ લેટ પહોંચ્યા હતા. પરથીભાઈની સભામાં દાખા ગામના વધુ લોકો ના હોવાથી કેટલાક બાઇક ચાલકોને બહારથી જ બોલાવવામાં આવ્યા હતા, જે તે તમારી ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો. ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્યના જ ગામમાં કોંગ્રેસના ઉમેદવાર સભા હોવા છતાં પણ 200થી પણ ઓછા લોકો હાજર રહેતા કોંગ્રેસ પ્રત્યે અને ધાનેરા તાલુકાના ધારાસભ્યના ગામમાં જ નારાજગી હોય તેવું આ દ્રશ્યો પરથી જ જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત પરથીભાઈ ભટોળે જણાવ્યું હતું કે કોંગ્રેસ પૈસા આપીને ટિકિટ આપતી જ નથી. તે ઉપરાંત પરથીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જે કોંગ્રેસનો વિરોધ થઈ રહ્યો છે અને જે મહેશભાઈ પટેલનો વિરોધ થયો છે તે કેટલાક લોકોના ઇશારે જ થઈ રહ્યો છે, એવું પણ પરથીભાઈ ભટોળે જણાવ્યું હતું. સાહેબ, ખાસ કરીને જે અલ્પેશ ઠાકોરે જે આક્ષેપ લગાવ્યો છે કોંગ્રેસ પર, કોંગ્રેસમાં ટિકિટ પૈસાથી વેચાય છે, શું કહેશો તમે? તદ્દન ખોટી વાત છે, સાવ ખોટી વાત છે. કોંગ્રેસમાં કોઈ દાડો પૈસેથી ટિકિટ વેચાતી નથી. અને અલ્પેશભાઈ અત્યારે આક્ષેપ કરે છે તો એ પોતે કોંગ્રેસમાં ટિકિટ લઈ અને ચૂંટણી લડ્યા તો એ વખતે એમને કહેવું જોઈએ ને, બોલવું જોઈએ ને કે આ કોંગ્રેસમાં પૈસેથી ટિકિટ વેચાય છે. એટલે આ વાહિયાત વાતો છે, ભ્રામક પ્રચાર છે. બીજે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ધારાસભ્યોનો પણ વિરોધ થઈ રહ્યો છે. કાલે મહેશ પટેલનો પણ વિરોધ થયો હતો સભામાં. જો કોઈક જગ્યાએ છે ને, કોઈ રાજકીય પાર્ટીઓની પ્રેરણાથી કોઈક જગ્યાએ કોઈ 1-2 માણસો કંઈક આમથી બોલે તેનાથી વિરોધ થઈ રહ્યો છે એવું માનવાની જરૂરિયાત નથી. અને વિરોધ કરનાર કોણ લોકો હતા એ તમને ખબર છે. એટલે જે લોકો કોંગ્રેસના શરૂઆતથી જ વરેલા છે, ખાસ કરીને લઘુમતી સમાજના લોકો, જે કોંગ્રેસ સિવાય કદી વોટ આપતા નથી. પણ કોઈક નાનો મોટો કંઈક પ્રસંગ બન્યો હોય તો એ કોઈ સામાન્ય બાબત છે, કોઈ મોટી બાબત નથી. પરંતુ પરથીભાઈની સભામાં જે લોકો હાજર દેખાઈ રહ્યા છે તેના પરથી જ લાગી રહ્યું છે કે કોંગ્રેસ પ્રત્યે લોકોની નારાજગી છે. અત્યારે અમે છીએ ધાનેરા તાલુકાના દાખા ગામની અંદર અને અહીંયા પરથીભાઈ ભટોળની સભા ચાલી રહી છે. અને ખાસ કરીને વાત કરીએ તો દાખા ગામ એ નથાભાઈ પટેલનું ગામ છે, ધાનેરાના ધારાસભ્યનું ગામ છે. તમે મારી પાછળ જોઈ શકો છો કે આ પરથીભાઈની સભા ચાલી રહી છે અને આ પરથીભાઈની સભામાં આ ધાનેરાના દાખા ગામે આ સભા યોજાઈ રહી છે. અને ખાસ કરીને ધાનેરાના ધારાસભ્ય નથાભાઈના ગામમાં સભા યોજાઈ રહી છે. તમે જોઈ શકો છો કે 200 લોકોથી પણ ઓછા લોકો આ સભામાં દેખાઈ રહ્યા છે. અને ખાસ કરીને જે લોકો આ સભામાં આવ્યા છે એમાંથી મોટાભાગના લોકો તો ગામની બહારના છે. અને આ સભાની અંદર નથાભાઈ પટેલે બાફ્યું પણ છે. અને ખાસ કરીને તમે જોઈ શકો છો કે આજે સભા ચાલી રહી છે એમાં 200 લોકોથી પણ ઓછા લોકો છે. અને કોંગ્રેસની નારાજગી હોય તે ચોક્કસપણે જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને આ દાખા ગામ એ ધાનેરા શહેરને અડીને આવેલ ગામ છે, છતાં પણ ધાનેરાનો એક પણ કાર્યકર્તા કોંગ્રેસનો અહીંયા જોવા નથી મળી રહ્યો. અને દાખા ગામ બહારના કોંગ્રેસના કાર્યકર્તાઓ આ ગામની અંદર જોવા મળી રહ્યા છે. અને લોકોને બહારથી બોલાવવાને અહીંયા બેસાડવામાં આવ્યા છે. અને ચોક્કસપણે જોઈ શકાય છે કે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલના ગામમાં જ લોકો કોંગ્રેસથી નાખુશ હોય તેવું લાગી રહ્યું છે. ઉમેદવાર ચૂંટણી લડે તે પહેલા કોંગ્રેસમાં જોડાઈ ગયા. હવે જનતાએ કોના ઉપર ભરોસો કરવો એ જ ખબર નથી પડતી. લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોને જીતાડવા માટે સભાઓ કરી રહ્યા છે. આ દરમિયાન બનાસકાંઠા લોકસભાના ઉમેદવારે ચૂંટણી લડે તે પહેલા જ હથિયાર હેઠા મૂક્યા છે. બીએસપીના ઉમેદવાર કોંગ્રેસમાં જોડાઈ જતા મામલો ગરમાયો છે. બનાસકાંઠા લોકસભા બેઠકમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે તેજાભાઈ નેથીભાઈ રબારીએ ફોર્મ ભર્યું હતું. જો કે પ્રચારમાં ઉતરી ચૂંટણી જંગ લડે તે પહેલા જ પાછા પડી ગયા હોવાનું સામે આવ્યું છે. દાંતીવાડા ખાતે યોજાયેલા સંમેલનમાં કોંગ્રેસને તેજાભાઈએ રાહતનો શ્વાસ આપી દીધો છે. હકીકતે બીએસપીના ઉમેદવાર તેજાભાઈ કોંગ્રેસમાં જોડાઈ જતા ઉમેદવારીનું કંઈ મહત્વ રહ્યું નથી. કાર્યક્રમમાં અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસના ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ફોર્મ ભર્યા બાદ ભાજપ અને કોંગ્રેસના વિરોધી બનેલા તેજાભાઈ અચાનક કોંગ્રેસના મિત્ર બની ગયા છે. બનાસકાંઠા જિલ્લાના લોકસભાના અપક્ષ મહિલા ઉમેદવારને ચૂંટણીના હિસાબના ગફલત મામલે બીજી નોટિસ આપવામાં આવી છે. અપક્ષના માધુ નિરૂપાબેન નટવરભાઈને સત્તતવાર આ બીજી નોટિસ આપવામાં આવી છે. પહેલી નોટિસ નિરૂપાબેન તેમજ ભાજપના ઉમેદવાર પરબતભાઈ અને કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈને આપવામાં આવી હતી. જ્યારે 12 અને 6 એપ્રિલના બંને મુદ્દતોમાં હિસાબ રજૂ કરવામાં અપક્ષના
માધુ નિરૂપાબેન નટવરભાઈ નિષ્ફળ રહ્યા હતા અને 20 એપ્રિલે છેલ્લી મુદત બાદ ગફલત બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રથમ વાહન પરમિશન રદ અને તે બાદ ચૂંટણી કમિશનરના આદેશ બાદ FIRની કાયદામાં જોગવાઈ પણ છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે ચૂંટણી પંચ માધુ નિરૂપાબેન નટવરભાઈ સામે શું પગલાં ભરે છે. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો અંદાજિત 42 ડિગ્રીએ પહોંચી ગયો હતો અને અસહ્ય ગરમી પડી રહી હતી. ત્યારે અચાનક વાતાવરણમાં 2 દિવસથી પલટો જોવા મળેલ અને સમગ્ર આકાશમાં વાદળોથી ઘેરાઈ ગયેલ તેમજ ધૂળની ડમરીઓથી આકાશ ઘેરાઈ ગયેલ અને ત્યારબાદ ગઈકાલે અચાનક કમોસમી વરસાદ સાથે કરા પડેલ, જેના કારણે દાંતીવાડા તાલુકામાં ખેતીના વિવિધ પાકોમાં ખૂબ જ નુકસાન થયેલ અને દાંતીવાડા તાલુકાના કરજીપુરા ગામમાં ટેટી અને તરબૂચની ખેતીમાં ભારે નુકસાન સામે આવેલ. કમોસમી વરસાદ સાથે કરા પડતા કરજીપુરા ગામમાં ટેટી અને તરબૂચ ફાટી ગયેલ અને સમગ્ર ખેતી નાશ પામેલ. ગામના ખેડૂતો માળી થનાજી ગલાબજી જોડે વાત કરતા જણાવેલ કે અમારા ખેતરમાં અંદાજિત 10 થી 12 લાખનું નુકસાન થવા પામેલ છે. તેમજ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે તાબડતોબ નુકસાનને સર્વે કરી અમને વળતર આપે અને જો સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનનું વળતર આપવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં આનું પરિણામ ભોગવવું પડી શકે છે તેવી ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારેલ અને આ કુદરતી આફતના કારણે ખેડૂતો લાચાર જોવા મળી રહ્યા છે અને સરકારની મદદની રાહ જોઈ રહ્યા છે. મારા ખેતરની અંદર મેં લગભગ 6 થી 7 વીઘાની અંદર મેં ટેટી અને તરબૂચનું વાવેતર કરેલું છે અને એની અમને બહુ ઉપજ હતી અને અમારા અંદર ટેટી અને તરબૂચની અંદર ખર્ચો લગભગ મારા અંદાજે 4 થી 5 લાખનો ખર્ચો હતો અને એની સામે અમને આવક હતી અંદાજે 10-12 લાખની આવક હતી. જે આવક આજે કમોસમી વરસાદ થવાથી અને એની સાથે કરા પડવાથી આ પાકનું સર્વત્ર નુકસાન થઈ ગયું છે અને કોઈ પાકની દશા પણ ખરાબ થઈ ગઈ છે અને એ માટે હવે જો સરકાર કોઈ એની રાહત અમને આપે તો બહુ સારી વાત છે. નકર અમારે આવતા સમયની અંદર સરકારને પણ ભોગવવું પડશે અને અમારે એના પણ આંદોલન પણ કરવું પડશે એવી અમે ખેડૂત સર્વ માગ કરીએ છીએ. અને SBIની અંદર જે પાક ધિરાણ અમે લઈએ છીએ અને પાક ધિરાણ અમારું લઈએ છીએ અને પાક ધિરાણની અંદર એ વીમો અમારું કાપે છે પણ હવે મને વીમાનો વળતર કોઈ આપતા નથી. એના માટે એ પણ સરકારને નમ્ર અપીલ છે કે વીમાના પૈસા પણ કાપી લે છે અને SBI કોઈ પણ બેંક અમને વીમાનો કોઈ વળતર પણ આપતી નથી અને અમારા કોઈ જવાબ પણ સાંભળતી નથી. જો બેંક લેટ થઈ જાય છે તો અમારે ઉપર તગડી ઉઘરાણી કરે છે અને વ્યાજ પણ વસૂલે છે વધારે. તો અમારી સરકારને એ અપીલ છે કે એના પણ પગલાં લઈ શકે અને આ ખેડૂતોને જે નુકસાનનો વારો આવ્યો છે એ નુકસાન પણ થોડું ઘણું જે આપવાનું હોય એ આપી દે તો સરકાર ખેડૂત બેઠો થઈ શકે છે. અને આખા કરજીપુરાની અંદર અમારા લગભગ 50 થી 60 લાખનું નુકસાન હશે અને એવા ખેડૂતો લગભગ અમારા અંદર જે 6-7 વીઘા વાવવાવાળા 6 થી 7 થી 10 ખેડૂતો જેવા હશે અને થોડું ઓછું વાવવાવાળા પણ 2-4 ખેડૂતો હશે. એમ કહીને 50 થી 60 લાખનું નુકસાન છે. તો અમારી 2 હાથ જોડી અને નમ્ર અપીલ છે સરકારને કે અમને થોડું ઘણું વળતર પણ આપે અને જેનાથી કરી અમે ખેડૂત પણ બેઠા થઈ શકીએ અને અમારે છોકરાને અહીંયાને પણ રોજીરોટી મળી રહે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં ભદ્રેવાડી સિયા વચ્ચે વિસ્તાર આવેલો છે. ત્યાં 700 વર્ષ જૂની ચાંદાપીરની દરગાહ આવેલી છે. આ દરગાહ દાઉદી બોહરા સમાજની છે. આ ચાંદાપીર શહીદ દરગાહના અનેક પરચા થયેલા છે. આ પીરને શહીદ માનવામાં આવે છે. આ ચાંદાપીરને શહીદ એટલા માટે માનવામાં આવે છે કે આ પીર પહેલાના જમાનામાં ઘીનો વેપાર કરતા હતા. ત્યારે નાસકોરા વિસ્તારમાંથી ઘી વેપાર અર્થે પસાર થતા હતા. ત્યારે તેમને નમાઝ પડવાનો સમય થયો હતો. તે નમાઝ પડતા હતા ત્યારે પાછળથી લૂંટેરાઓએ આ પીરને લૂંટવા માટે આવ્યા હતા. આ પીરને તેઓએ શહીદ કરી દીધા હતા. ત્યારબાદ લૂંટેરાઓની આંખોમાં દેખાતું બંધ થતાં આ પીરનો પરચો થયો હતો. આ બાબતની વાત આજુબાજુના વિસ્તારમાં જાણ થતાં લોકો એકત્ર થયા હતા અને એક વ્યક્તિનું ખેતર પડાવી દેતા આ પીરની માનતા લીધી તો તે વ્યક્તિને ખેતર પરત આપવા માટે આવ્યા હતા. ત્યારથી આ પીરની કબર પર દરેક ધર્મના લોકો માનતાઓ લેતા હોય છે અને આ પીરને અન્ય સમાજો દ્વારા મલીદો ચડાવવામાં આવેલ છે. આ પીરની દરગાહ ઉપર બધા જ ધર્મના લોકો દર્શન કરવા જાય છે. પછી તે મુસલમાન હોય કે હિન્દુ, બધા જ આ પીરના દરગાહોએ આવીને માનતાઓ માને છે. ત્યારે આ ચાંદાપીર દરગાહનો ઉર્સ યોજાય છે.
તેમાં વર્ષે પણ આ ચાંદાપીર દરગાહનો ઉરુસ યોજવામાં આવેલ છે. સમાજના આગેવાનો, ચાંદાપીર કમિટીના મેમ્બરો તથા નાના મોટા સમાજના આગેવાનોએ ઉરુસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી તથા ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. છેલ્લે સૌ સમાજના તથા અન્ય લોકો ભોજન લઈ છૂટા પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. એન્જલ સ્કૂલ ડીસા નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ. હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન. તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદના પગલે ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હાલ દેશનો તાત ચિંતામાં મુકાયો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને મહદ અંશે ફાયદો થાય તે માટે એક જાહેરાત કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં વાવાઝોડા અને કમોસમી વરસાદ પર પીએમઓ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના માવઠાને લઈને એક જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરમાં કમોસમી વરસાદ પડવાના કારણે જે ખેતી પાકોને નુકસાન થયું છે તેમના માટે કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત પ્રમાણે વાવાઝોડામાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને કેન્દ્ર સરકાર તરફથી 2 લાખની સહાય કરવામાં આવશે, જ્યારે ઇજાગ્રસ્ત લોકોને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. પીએમ મોદી ગુજરાતના અસરગ્રસ્ત લોકોને ફંડની રકમ નેશનલ રિલીફ ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત પહેલા વાવાઝોડું અને કમોસમી વરસાદમાં ભોગ બનેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા વિરોધ પક્ષોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. महाराष्ट्र के कुछ हिस्सों में, गुजरात के कुछ हिस्सों में और भी कुछ राज्यों में कल अचानक जो मौसम बदला, आंधी तूफान में कई लोगों की मृत्यु हो गई, किसानों की फसलों का भी जो नुकसान हुआ है उसकी भी जानकारी भी मुझे मिल रही है. मैंने अफसरों को निर्देश दिया है कि राज्य सरकारों से बात करके जल्द से जल्द हर संभव सहायता आम जन को पहुंचाई जाए. मैं आप सभी को आश्वस्त करता हूं कि सरकार पूरी तरह संवेदनशील है और आपकी हर परेशानी में आपके साथ खड़ी है. जिन्होंने अपने स्वजन खोए हैं उन परिवारों के प्रति भी मेरी संवेदना है. દેશભરમાં ગતરોજ બદલાયેલા મોસમના કારણે ભારે નુકસાન થયું છે, જેમાં સૌથી વધુ નુકસાન 8 રાજ્યોમાં થયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હરિયાણા અને નવી દિલ્હીમાં વરસાદ, વાવાઝોડું અને વીજળી પડતા 35 લોકોના મોત થયા હતા, જ્યારે 40 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે હવામાન વિભાગે કહ્યું કે આજે અને ગુરુવારે પણ આ પ્રકારનું વાતાવરણ રહેશે. હવામાન વિભાગ મુજબ પાકિસ્તાનથી આવેલા પશ્ચિમી વિક્ષોભ અને છેલ્લા 3 થી 4 દિવસોથી ચાલી રહેલા હીટ વેવને લઈને દેશના પશ્ચિમ ઉત્તર ભાગમાં, મધ્ય ક્ષેત્ર અને વિદર્ભ અને પશ્ચિમ બંગાળમાં ભારે વાવાઝોડું સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે રાજ્યના 33 જિલ્લામાંથી 18 જિલ્લામાં ભારે વરસાદ પડ્યો, જેમાં પાટણ, રાજકોટ, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદ પડ્યો, જેમાં 11 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે રાજસ્થાનમાં પણ 11 અને મધ્ય પ્રદેશમાં 10 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે પંજાબમાં 2, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને હિમાચલમાં 1-1ના મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં કોંગ્રેસના કાર્યાલયનું મોટા ઉપાડે ઓપનિંગ કરવામાં આવ્યું હતું, પણ ધાનેરાના સ્થાનિક નેતાઓની ખેંચતાણના કારણે કાર્યાલયમાં અત્યારે કાગડા ઉડી રહ્યા છે.
જો જિલ્લાના આગેવાનો અને ધાનેરાના ધારાસભ્યએ આ ખેંચતાણ જલ્દી ન પૂરી કરી તો ધાનેરામાંથી કોંગ્રેસને મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. હાલની પરિસ્થિતિ જોતા એમ કહી શકાય કે ધાનેરામાં કોંગ્રેસના ગઢના કાકરા ખરી રહ્યા છે. નેતાઓનો મનદુખના કારણે મતદારો પણ કોંગ્રેસથી મોં ફેરવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ધાનેરા કોંગ્રેસના નેતાઓ ક્યારે પોતાનો આ મનદુખ છોડીને પરથી ભય માટે પ્રચાર કરવા નીકળે છે તે તો આવનાર સમય જ રાધનપુર પાલિકાના સુપરવાઇઝર લાંચ રૂશ્વતની ઝપટમાં આવ્યા બાદ આજે કાંકરેજ તાલુકાના ભાજપ શાસિત થરા નગરપાલિકામાં વ્યક્તિગત જાહેર શૌચાલય, જાગૃસર તળાવની નવા રોડ રસ્તા બાંધકામમાં વ્યાપક ગેરરીતિની ફરિયાદો છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે. થરા નગરની જનતાએ લોકશાહી શાસન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કુલ 6 વોર્ડના 24 સભ્યોમાં 12 ભાજપ અને 12 કોંગ્રેસના સભ્યો ચૂંટાયા હતા. જેનાથી વિરોધ પક્ષની મજબૂત દેખરેખ હેઠળ થરા નગરમાં વિકાસલક્ષી ગ્રાન્ટો સારી ને ભ્રષ્ટાચાર મુક્ત વપરાય. શરૂઆતના તબક્કામાં કોંગ્રેસને, બીજા તબક્કામાં ભાજપ પ્રજાને એવી અનુભૂતિ થઈ રહી છે કે આવો ભાઈ હરખા આપણે બે સરખા. થરા પાલિકા તંત્ર દ્વારા વિકાસલક્ષી ગ્રાન્ટો હવે વાપરવી ક્યાં તે એક મોટો મુદ્દો બની ગયો છે. તો આવી ગ્રાન્ટો પાછી મોકલવાથી નુકસાન પણ થાય. તેથી થરા રામાપીર મંદિરની બાજુમાં થરા પ્રાથમિક શાળા નંબર 2ની સામે રબારીવાસ, આંબેડકરવાસની આગળના ભાગમાં આવેલ મોટી પાણીની ટાંકી અને પાણી સંપની ચારે બાજુ થોડા વર્ષ પહેલા જ સિમેન્ટના થાંભલીને પ્રોડક્શન દિવાલ બનાવેલ હતી, જેને અમુક લોકો ધીમે ધીમે લઈ ગયા કે તોડી નાખી. હવે છેલ્લા 2-3 દિવસથી આ થાંભલીએ આ સિમેન્ટના પાટાની દિવાલ તોડીને ઈંટોની દિવાલ બનાવવાની પ્રક્રિયા કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવતા જાહેર રોડ ઉપરના આ દિવાલ બાંધકામમાં કોન્ટ્રાક્ટરની હિંમત અને પાલિકા તંત્રની વિશિષ્ટતાને કારણે પાયો ખોદાયા કે પૂરણ કર્યા વગરની દિવાલનું બાંધકામ ચાલુ કરતા લોકોમાં આશ્ચર્યની લાગણી ફેલાઈ રહી છે. કેમ કે ચોમાસામાં પાણીના વહેણની જગ્યાએ પાયા વગરની દિવાલ કોઈના ઇશારે બંધાઈ રહી છે તે સવાલ છે. બીજી બાજુ પ્રાથમિક શાળા નંબર 2 તેમજ આંગણવાડી કેન્દ્ર પાસે જો આ પાયા વગરની દિવાલ તૂટી પડશે તો બાળકોનો ભૂખ લેશે. ત્યારે જવાબદાર કોણ? શું પાલિકા બાંધકામ સમિતિ, સુપરવાઇઝર કે ચીફ ઓફિસરને આ દિવાલનું નિરીક્ષણ કરવામાં સમય મળશે ખરો? કે પછી જલાતારી રામા આ દિવાલનું નિરીક્ષણ કરવામાં સમય મળશે ખરો? કે પછી જલાતારી રામા આ દિવાલના કોન્ટ્રાક્ટરને અમારા કાંકરેજના મીડિયાકર્મીને પહોંચતા અને આ દિવાલ બનાવનારના કોન્ટ્રાક્ટરને પૂછતા કોન્ટ્રાક્ટર રઘુભાઈ ખત્રીએ અદ્ભુત જવાબ આપતા કહેલ કે નગરપાલિકાને પૂછી આવો, તમારાથી જે થાય તે કરી લો એવો જવાબ આપ્યો હતો. નગરપાલિકાના 14મા નાણાં પંચની યોજનામાંથી દિવાલનું જે કામ ચાલે છે એ કેટલાક મીડિયામાં એવા અહેવાલો ઉપસ્થિત થયા હતા કે પાયો ખોદ્યા વગર દિવાલનું કામ ચાલુ છે, જે અન્વયે આજે એન્જિનિયરને સાથે રાખી અને સ્થળ તપાસ કરી છે અને એમાં વિસંગતિ લાગતા એ કામ અત્યાર પૂરતું બંધ કરાયું છે. સાથે એન્જિનિયર્સને અને કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપી છે અને આગળ નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. આ કામ અંદાજિત 10 લાખનું છે. કામની સમયમર્યાદા 4 મહિનાની છે અને કામ લગભગ 20 દિવસથી ચાલુ છે. પાલનપુર તાલુકાના ગઢડાણા ગામમાં કોંગ્રેસની સભા યોજાઈ હતી, જેમાં પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલને સ્થાનિક લોકોએ ઉધડા લીધા હતા. મહેશ પટેલને ઉધડા લેતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં સ્થાનિકોએ મહેશ પટેલને પૂછી રહ્યા છે કે તમે જે વચનો આપ્યા હતા તે વચનો હજી સુધી પાળ્યા જ નથી. તમે તમારી ગ્રાન્ટમાંથી પાણીની એક ચકલી પણ ગામમાં નથી લંઘાવી. સ્થાનિક લોકો આ વિડીયોની અંદર જ ધારાસભ્ય મહેશ પટેલ પર આક્ષેપ લગાવી રહ્યા છે કે મહેશ પટેલ, તમે જ કહ્યું હતું કે મારે મડાણાની અંદર લોકસભાના વોટ માંગવા નથી આવવાનું. પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલને લઈને લોકોમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે. લોકો પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલને ઉધડા લીધા હતા અને બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરથી બટોળ માટે પાલનપુરના ગઢમડાણા ગામમાં આજે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલની અધ્યક્ષસ્થાને સભા યોજાઈ હતી અને આ સભા કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ અને તેમની મોવડી મંડળથી નારાજ સ્થાનિકો જોવા મળ્યા હતા. મહેશ પટેલે સભા શરૂ કરતા જ સ્થાનિકોએ ધારાસભ્ય મહેશ પટેલને સવાલો પર સવાલો પૂછીને ઉધડા લીધા હતા. મહેશ પટેલ જે વાયદાઓ ગામ લોકો સાથે કર્યા હતા તે વાયદાઓ પૂર્ણ ના કરી શકતા લોકોમાં નારાજગીનો ભોગ મહેશ પટેલ બન્યા હતા. ગઢમડાણા ગામના લોકો મહેશ પટેલને પાણીના નળ માટે અનેકવાર રજૂઆતો કરી છતાં નળની ચકલીઓ પણ મહેશ પટેલે તેમની ગ્રાન્ટમાંથી ના નંખાવી અને લોકોમાં આ મામલાને લઈને લોકો નારાજ થયા હતા. મહેશ પટેલને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા અને સભામાં ભારે હોબાળો થયો હતો. સભામાં હોબાળો થતાં આખરે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે સભા છોડીને જ ચાલતી પકડી હતી.
હવે જોઈએ મહેશ પટેલને ઉધડો લેતો આ વાયરલ વિડીયો, જેમાં સ્થાનિકો અને મહેશ પટેલ વચ્ચે શું ચર્ચાઓ થઈ રહી છે અને કેમ હોબાળો થયો હતો. મારા અને તમે એવો જવાબ આપેલો કે મંડાણામાં મારે વોટ લેવા સંસદમાં નથી આવવાનું. તમે બોલ્યા, તમે પોતે બોલ્યા હતા. વાત થઈ છે, તમે કહ્યું છે મારે મંડાણા લોકસભામાં વોટ લેવા નથી આવવાનું. એક પાણીની ચકલી જેનું તમે વચન આપેલું, બરાબર, એ પૂરું કર્યું હતું. કોને કીધું તમને કે મેં મહેશ પટેલે આવી વાત કરી? 3 વખત તો તમારી જોડે રૂબરૂ આવ્યા. એ આયા ખરા, પણ શું થયું પછી? તમે કીધું મારી ગાંઠમાં જોગવાઈ નથી, પાણીની ચકલી માટે જોગવાઈ નથી. ધારાસભ્ય તમે બોલ્યા એવી વાત કહો. બોલો બોલો. હતા કે અમારા વોટ લેવા મંડાણામાં સંસદમાં આવવાનું માટે માંગી છે, એની પાછળ ચંપલ તૂટી ગયા અમારા. મહેશ પટેલ માટે વધુ મુશ્કેલીઓ આવી શકે છે. પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલથી પાલનપુર વિધાનસભાના લોકો નારાજ છે. આ નારાજગીને લઈને મહેશ પટેલના પોસ્ટરો પણ જાહેરમાં લાગી શકે છે તેવા આધારભૂત સૂત્રોના હવાલાથી સમાચાર મળી રહ્યા છે. મહેશ પટેલથી જે લોકો નારાજ છે તે લોકો પાલનપુર શહેર અને પાલનપુર તાલુકાના ગામડાઓમાં એટલે કે પાલનપુર વિધાનસભામાં મહેશ પટેલને લઈને પોસ્ટરો લગાવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં મહેશ પટેલને ઘૂસવા ના દેવાના પણ પોસ્ટરો લાગી શકે છે તેવા અહેવાલો અત્યારે મળી રહ્યા છે. ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો ઉપર. ધાનેરાના થાવર ગામે યોજાયેલ પરથી બટોળની સભામાં 50 જેટલા લોકો જ રહ્યા હાજર. પરથી બટોળની સભાનો થયો ફિયાસ્કો. સભાના સંચાલન કરતા કોંગી કાર્યકર્તા જ બોલ્યા, બીજેપીને આપજો મત. ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલના ગામ તાખામાં યોજાઈ પરથીભાઈ બટોળની સભા. આ સભામાં 200થી પણ ઓછા લોકો રહ્યા હાજર. ધાનેરા શહેરના કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા સભામાં જોવા ના મળતા અચરજ. બનાસકાંઠા લોકસભા સીટના અપક્ષ મહિલા ઉમેદવાર માધુબેનને ચૂંટણી હિસાબ ગફલત મામલે મળી બીજી નોટિસ. 20 એપ્રિલે છેલ્લી મુદત બાદ ગફલત બાદ કાર્યવાહી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નમસ્કાર.